तुम्हें किसके कहा एकदम मुकद्दस अतीस इंसानों को यानी कि यहूद लोगों को सुपुर्द किया। रोज जम्मू से पहले सुन्नत वल जमात आयोजित આજના આ ત્રીજા સમૂહ લગ્નમાં પહેલે સુન્નત વલ જમાતમાં આજે સમૂહ લગ્ન જવા થઈ રહેલો છે। એમાં 10 દુલ્હા અને 10 દુલ્હનો મળી અને 10 નિકાહ થઈ રહેલા છે। અલ્લાહના રસૂલ પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇસ્તેમાઈ નિકાહમાં એટલે કે જે સમૂહમાં નિકાહ થાય છે એની ઘણી બરકત છે એવો કુરાન પાકમાં પણ ઇરશાદ ફરમાવેલો છે। અને એ ઇરશાદને અમે તમામ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી અહલે સુન્નત વલ જમાતે આ પ્રોગ્રામનું આજ રોજ આયોજન કરેલું છે। આ પ્રોગ્રામમાં ફક્ત ગરીબ માણસો જ ભાગ લઈ શકે એવું હોતું નથી। આ સમૂહ લગ્નમાં તમામ કોમના મુસ્લિમ કોમના તમામ લોકો હિસ્સો લઈ શકે ભાગ લઈ શકે છે। એમાં ગરીબ કે માલદાર કોઈ જોવાનું હોતું નથી। પરંતુ આ નિકાહ જે ઇજ્તિમાઈ નિકાહ સમૂહ લગ્ન છે એમાં ઘણી બરકત હોવાથી આવા નિકાહો થવાથી સમાજમાં જે બધી ફેલાયેલી છે જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર થાય અને વધુમાં વધુ લોકો આવા હિસ્સા સમૂહ લગ્નમાં હિસ્સો લે એ અમારી આ કમિટીનો ઉદ્દેશ છે હેતુ છે। એટલા માટે આ કમિટીએ આજે આ ત્રીજો સમૂહ લગ્ન અમે આયોજિત કરેલો છે અને એમાં આ તમામ કમિટીને સાથ સહકાર આપનાર ડોનેશન આપનાર મહેનત કરનાર તમામનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવેલા તમામ સદસ્યોનો પણ અમે સભ્યોનું પણ અમે સ્વાગત કરીએ છીએ, દિલની ગહેરાઈથી સ્વાગત કરીએ છીએ અને આગામી બીજા વર્ષમાં પણ આવતા વર્ષમાં પણ અમે આ પ્રમાણેનું ઇજ્તિમાઈ નિકાહનું આયોજન કરવાના છે અને એમાં વધારેમાં વધારે લોકો હિસ્સો લે ભાગ લે એવી અમારી નેમ છે। અને અહલે સુન્નત વલ જમાત અમને આવી ઈચ્છે છીએ કે આવા પ્રોગ્રામો થવાથી અમારા સમાજમાં એકતા જળવાઈ રહે અને બધા વચ્ચે કોમ વચ્ચે સંપ રહે એ અમારો ઉદ્દેશ છે। એટલા માટે આજનું આયોજન કરેલું છે।